જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વધીએ. માલનો સ્ટોક. જ્યારે વેપારી વેપાર કરવાના હેતુથી જે માલ ખરીદે છે અને તેમાંથી માલનું વેચાણ થાય છે અને ત્યારબાદ જે માલ વધે છે તેને કહેવાશે માલનો સ્ટોક. ઉદાહરણ તરીકે કહીએ તો એક વેપારી ₹70,000નો માલ ખરીદ્યો, તેમાંથી તેને 50,000નો માલનું વેચાણ કર્યું. તો 70,000નો માલ ખરીદ્યો અને 50,000નું વેચાણ કર્યું. બાકી માલ કેટલો વધ્યો? તો 20,000. તો 20,000 જે વધેલ માલ છે તેને આખર સ્ટોક કહેવાય, એટલે કે વધેલ માલ. તો આખર સ્ટોક હંમેશા ચાલુ મિલકત તરીકે ગણાય છે. આગળ વધીએ હવે. તો હવે આવશે દેવાદારો. વેપારી દ્વારા પોતાના ગ્રાહકોને ઉધાર અથવા તો કહીએ કે સાખ પર માલનું વેચાણ કરવામાં આવે ત્યારે તે ગ્રાહકોને દેવાદાર તરીકે ઓળખવામાં આવે છે. દેવાદારોને ચાલુ મિલકત તરીકે ગણવામાં પણ આવે છે. જે ગ્રાહકને ઉધારમાં માલ વેચીએ છીએ તો એ ગ્રાહક વેપારી માટે દેવાદાર ગણાશે. એ ભવિષ્યમાં નાણાં ચૂકવશે. ત્યારબાદ આગળ વધીએ તો લેણી હુંડી. લેણી હુંડી એક લેખિત દસ્તાવેજ ગણવામાં આવે છે જેમાં બે પક્ષકાર હોય છે. એક હુંડી લખનાર અને બીજો આવશે હુંડી સ્વીકારનાર. જેની અંદરમાં લખનાર જે હોય છે એ ભવિષ્યની નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ મેળવવાનો અધિકાર ધારણ કરે છે, એટલે કે લેણું બને છે. અને હુંડી લખનાર માટે હુંડી હંમેશા લેણી હુંડી ગણાય છે. જે હુંડી લખનારને લેખિત જવાબદારી સ્વીકારે છે કે ભવિષ્યમાં એ નાણાં ચૂકવશે. એવી જ રીતે આગળ વધીએ. હમણાં આપણે શીખ્યા દેવાદારો અને એના દેવાદારો જે હોય છે, જે ગ્રાહક દેવાદાર છે એના ઉપર હુંડી લખવામાં આવે છે, એટલે કે ભવિષ્યનો એક પ્રકારનો રકમ ચૂકવણીનો દસ્તાવેજ ગણાય. તેવી જ રીતે લેણું. વેપારી દ્વારા ધંધાના વ્યવહારોના કારણે અન્ય વ્યક્તિઓ પાસેથી કોઈ રકમ ભવિષ્યમાં મળવાની બાકી હોય તેને લેણા તરીકે ઓળખાય. ઉદાહરણ તરીકે જોઈએ તો કમિશન મળવાનું બાકી હોય, કોઈ ભાડું મળવાનું બાકી હોય, કોઈ વ્યાજ મળવાનું બાકી હોય, અથવા તો કહી શકીએ કે અગાઉથી કોઈ ખર્ચા પણ આપણે ચૂકવેલ હોય. આ બધા જે હોય છે એ લેણા ગણવામાં આવે છે. અને આ તમામ લેણા જે છે એ આપણે ચાલુ મિલકત તરીકે ઓળખીએ છીએ. જેમાં લેણા લાંબા ગાળાના પણ હોઈ શકે, જેમ કે આપણે લોન, ધિરાણ વગેરે. હવે આપણે આગળ વધીએ. આપણે હમણાં જોઈએ દેવાદારો, લેણી હુંડી અને લેણા. હવે એનાથી વિરુદ્ધ તરફ જશે તો આવશે લેણદારો, દેવી હુંડી અને દેવું, જેને આપણે એક પછી એક જોઈએ. જેમાં આવશે લેણદારો. લેણદારો કોણ કહેવાશે એ આપણે જોઈએ તો જેમ વેપારી માલનું વેચાણ કરે છે તેમ ઉધાર માલની ખરીદી પણ કરે છે. જે વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદવામાં આવે તે વ્યક્તિ ધંધાનો લેણદાર બને છે. વેપારી પાસેથી જેટલા રૂપિયાનો માલ ખરીદ્યો હોય તેટલા રૂપિયા એટલે કે તેટલી રકમનો લેણદાર બને છે. લેણદાર એક પ્રકારની જવાબદારી એટલે કે ચાલુ જવાબદારી તરીકે પણ ઓળખી શકાય. હવે આપણે આગળ વધીએ. જેમ લેણી હુંડી હતી તેમ દેવી હુંડી પણ છે. દેવી હુંડી પણ એક લેખિત દસ્તાવેજ છે જેમાં પણ બે પક્ષકાર છે. એમાં પણ હુંડી લખનાર અને હુંડી સ્વીકારનાર. દેવી હુંડીમાં શું હતું કે હુંડી લખનાર માટે હુંડી લેણી હુંડી હતી. તેવી જ રીતે હુંડી સ્વીકારનાર માટે દેવી હુંડી ગણાય છે. એટલે લખનારની લેણી હુંડી, સ્વીકારનારની દેવી હુંડી.
જેમાં હુંડી સ્વીકારનાર ભવિષ્યની નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ ચૂકવવાની જવાબદારી સ્વીકારે છે કે ભવિષ્યમાં ચોક્કસ સમયે પોતે નાણાં ચૂકવી આપશે. એટલે કે જે જવાબદારી તેના ઉપર બને છે એ જવાબદારી સમયસર ચૂકવશે. તેવી જ રીતે આગળ વધીએ તો દેવું. વેપારી દ્વારા ધંધાના વ્યવહારોના કારણે અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓને કોઈ રકમ ભવિષ્યમાં ચૂકવવાની હોય તેને દેવા તરીકે ઓળખવામાં આવશે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો પગાર ચૂકવવાનો બાકી હોય, કોઈ મજૂરી ચૂકવવાનું બાકી હોય, કોઈ ભાડું ચૂકવવાનું બાકી હોય, અથવા તો અગાઉથી કોઈ આવક પણ થઈ હોય તો આ બધી આવશે દેવું, જેને ચાલુ જવાબદારી તરીકે પણ ઓળખાય છે, જેને લાંબા ગાળાની જવાબદારી પણ કહી શકાય. એવી જ રીતે આપણે લેણદારો, દેવી હુંડી અને દેવું ત્રણે એક સાથે આવે છે. હવે આગળ વધીએ તો પડતર. પડતર કોને કહેવાશે? તો પડતર વિશે સમજીએ તો કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે અથવા તો સેવા પૂરી પાડવા માટે જે ખર્ચાઓનો સમાવેશ કરવામાં આવે છે તે ખર્ચાઓના સરવાળાને પડતર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે સમજીએ તો એક વેપારીએ 50,000નું યંત્ર ખરીદ્યું. યંત્ર ખરીદીને લઈ આવ્યા. કેટલી નાણાં ચૂકવ્યા? તો 50,000. હવે યંત્ર ગોઠવવાનો ખર્ચ થયો છે 2,000 રૂપિયા. યંત્રને લઈ આવવાનો ખર્ચ થયો છે 3,000 રૂપિયા. હવે યંત્રની ખરીદી કરી 50,000માં, એને ગોઠવવાનો ખર્ચ થયો 2,000, મજૂરી થઈ 3,000. તો યંત્રની પડતર કિંમત કેટલી ગણાશે? તો યંત્રની પડતર કિંમત ગણાશે 55,000. એટલે કે ત્રણેયનો સરવાળો, ખરીદ કિંમત પ્લસ ગોઠવવાનો ખર્ચ પ્લસ મજૂરી, ત્રણેયનો સરવાળો બનશે પડતર કિંમત. હવે આપણે આગળ વધીએ તો વાઉચર. વાઉચર કોને કહેવામાં આવશે? તો વાઉચર જે છે એ ધંધાકીય વ્યવહારનો અગત્યનો દસ્તાવેજ અથવા તો કહીએ તો અગત્યનો મુદ્દો, વ્યવહાર કાંઈ પણ કહી શકો છો, એ બહુ ઉપયોગી ધંધા માટે ગણવામાં આવે છે. વાઉચર એ ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો છે. વાઉચરના આધારે જ દરેક પ્રકારના વ્યવહારો નક્કી થાય છે. હવે વ્યવહાર કેવો બન્યો છે, એટલે કે વ્યવહાર કેવો છે? રોકડનો છે, ઉધારનો છે, ખરીદીનો છે, વેચાણનો છે, બેંક સાથેનો છે, મિલકતનો વ્યવહાર છે, દેવાનો વ્યવહાર છે, ખર્ચનો છે કે આવકનો છે. આ દરેક પ્રકાર જે છે એનો માત્ર પુરાવો વાઉચર ગણવામાં આવે છે. વાઉચરના આધારે જ આપણને ખ્યાલ આવે છે કે બિલ જે છે, એટલે કે ટૂંકમાં કહીએ બિલ, આપણે આજની સમયમાં શું કહેવામાં આવે છે? બિલ મળ્યું. તો બિલ ઉપરથી જ આપણને ખ્યાલ આવશે કે વ્યવહાર કેવો બન્યો છે. એટલે વાઉચર જે છે એ ધંધા માટે ખૂબ જ અગત્યનો દસ્તાવેજ ગણી શકાય. હવે આગળ વધીએ તો વટાવ. વટાવ એટલે આપણે આજના સમયમાં ડિસ્કાઉન્ટ, જેને સમજવામાં બધાને સરળ રહે છે કે આપણે દુકાનની અંદરમાં જઈએ તો આપણને દરેક વેપારી કોઈને કોઈ વસ્તુ પાછળ 10%, 15% ડિસ્કાઉન્ટ આપતા જ હોય છે. એને કહેવામાં આવશે વટાવ. વટાવ શબ્દ કેને કહેવામાં આવશે? તો માલના ખરીદ વેચાણમાંથી ઉદ્ભવે છે. માલના ખરીદ કે વેચાણની રકમમાંથી અમુક રકમ જે છે એ બાદ કરવામાં આવે છે અને ચોખ્ખી રકમ જે ચૂકવવામાં આવે છે અને જે બાદ થયેલ રકમ હોય છે એને કહેવામાં આવશે વટાવ. વટાવના બે પ્રકાર છે. એક વેપારી વટાવ, બીજો આવશે રોકડ વટાવ. હવે બંનેના અર્થને સમજીએ તો વેપારી વટાવ કોને કહેવાય અને રોકડ વટાવ કોને કહેવાય, બંને વચ્ચે શું તફાવત છે એ આપણે આગળ સમજીએ. તો સૌપ્રથમ વેપારી વટાવ. વેપારી વટાવ કોને કહેવાશે? તો વેચાણ સમયે કુલ કિંમતમાંથી અમુક રકમ
અથવા તો કહીએ કે અમુક ટકા બાદ કરી આપવામાં આવે તેને વેપારી વટાવ કહે છે. વેપારી વટાવની કોઈ દિવસ ચોપડે નોંધ થતી નથી. માત્ર કિંમતમાંથી તેને બાદ કરવામાં આવે છે અને બાદ થયેલ રકમને જ ચોપડે લખવામાં આવે છે. જેમ કે ₹10,000નો માલ છે અને તેના ઉપર 2% વેપારી વટાવ બાદ કર્યો તો વેપારી વટાવ કેટલો છે? તો 10,000ના 2% થાય ₹200. તો ₹200ની કોઈ પણ જગ્યાએ નોંધ કરવાની નથી, પરંતુ આપણે નોંધ કેટલા રૂપિયાની કરશું? તો 10,000માંથી એ ₹200ને બાદ કરી અને ₹9,800ની નોંધ કરીશું. તેવી જ રીતે વેપારી વટાવ સમજ્યા. હવે સમજીએ રોકડ વટાવ. રોકડ વટાવ કોને કહેવાશે? તો જ્યારે આપણે માલનું વેચાણ કરીએ છીએ તો માલની રકમ જે છે એ આપણને ઝડપથી પરત મળે, એટલે કે જેના નાણાં વેપારી ઝડપથી ચૂકવે તે હેતુથી, એટલે કે ગ્રાહકોને આકર્ષવા માટે અમુક રકમ જે કાપીને આપવામાં આવે છે તેને કહેવાશે રોકડ વટાવ. આ રોકડ વટાવની ચોપડે નોંધ કરવાની હોય છે. રોકડ વટાવની ચોપડે નોંધ કરવા માટે ઘણી વખત એવું પણ થાય છે કે સૌપ્રથમ વેપારી વટાવ અને રોકડ વટાવ બંને બાદ કરવાના હોય. તે સમયે ખાસ ધ્યાનમાં રાખવાનું કે કિંમતમાંથી, જે કિંમત આપણને વ્યવહારની અંદરમાં દીધેલ છે એ કિંમતમાંથી સૌપ્રથમ વેપારી વટાવ બાદ થાય અને વેપારી વટાવ બાદ થયા વધતી રકમ પર રોકડ વટાવ ગણવામાં આવે અને રોકડ વટાવનો જે રકમ મળે છે એની નોંધ પણ એ વ્યવહારમાં કરવાની રહે છે. ઉદાહરણ તરીકે સમજીએ તો જેમ આપણે વેપારી વટાવની ગણતરી કરેલ, જેમાં ₹9800 જે આપણને ચૂકવવાના થયા હતા, તો એ 9800માંથી માની લો કે હજી રોકડ વટાવના પણ ₹200 છે. એને એમ કહ્યું કે આપણને રોકડ વટાવ પણ ₹200 કાપીને દેવાનો છે. તો 9800માંથી આપણે ₹200 રોકડ વટાવના બાદ કરીએ તો બાકી ગ્રાહક વેપારીને કેટલા રૂપિયા ચૂકવશે? તો 9600. એટલે કે ₹200નો વટાવ જે છે એ બાદ કર્યા પછી ₹9600 વધશે, જેની ચૂકવણી થશે. આ બંને તફાવત વેપારી વટાવ અને રોકડ વટાવના હતા. વેપારી વટાવની કોઈ દિવસ ચોપડે નોંધ થતી, પરંતુ તેની ગણતરી કરવી જરૂરી છે, એટલે કે ગણતરી કરવાની હોય છે પણ નોંધ કરવાની હોતી નથી. રોકડ વટાવની નોંધ પણ થાય છે અને ગણતરી પણ થાય છે. તેવી જ રીતે આપણે આગળ વધીએ તો ઘસારો. ઘસારો જે છે એ એક પ્રકારનો ખર્ચ છે ધંધા માટે, જેને બિનરોકડ ખર્ચ પણ કહેવામાં આવે છે. એનું કારણ છે કે ઘસારો જે છે એ ધંધાનો ખર્ચ તો છે, પરંતુ તેની કોઈ વખત રોકડમાં ચૂકવણી થતી નથી. એ માત્ર મિલકતની કિંમતમાં ઘટાડો દર્શાવે છે. જેમ મિલકત જૂની થતી જાય છે તો તેને કિંમત જે હોય છે એ ઘટતી જાય છે, તો એ ઘટાડો દર્શાવવામાં આવે છે. એને ધંધાકીય ભાષામાં ઘસારો કહીએ છીએ. મિલકત કોઈ પણ પ્રકારની હોય, યંત્ર છે, ફર્નિચર છે, વાહનો છે, એવી બધી મિલકતો જે કિંમતમાં ખરીદેલ હોય, અમુક સમય બાદ આપણે એને વેચવા જઈએ તો એટલી જ કિંમત ઉપજતી નથી, એમાં કિંમતમાં ઘટાડો આવે છે. એ ઘટાડાને જે છે આપણે ઘસારો તરીકે ઓળખીએ છીએ. હવે આપણે આગળ વધીએ તો ઘસારો સમજી ગયા છીએ. હવે આપણે જઈએ ગાલખાત તરફ. ગાલખાત ખાસ મહત્વની છે, ધ્યાનમાં રાખજો. જ્યારે ધંધા દ્વારા ઉધાર માલનું વેચાણ થાય, વેપારી ઉધાર માલનું વેચાણ કરે ત્યારે સામે વ્યક્તિ દેવાદાર ગણાય છે, જેને
વેચાણની કિંમત વસૂલ કરવાની હોય છે, એટલે કે સામેવાળા વ્યક્તિને ચૂકવવાના હોય છે અને વેપારીને નાણાં લેવાના હોય છે. હવે સામેવાળો વ્યક્તિ પોતાની નબળી આર્થિક સ્થિતિના કારણે જો રકમ ચૂકવી શકે નહીં અથવા તો અમુક રકમ ચૂકવે અને અમુક રકમ ચૂકવી શકે એમ ન હોય તો વેપારીને શું થશે? નુકસાન. હવે જે નુકસાન વેપારીને થાય છે એ નુકસાનને શું કહેવામાં આવશે? તો એ નુકસાન બનશે ગાલખાદ. ગાલખાદ એક પ્રકારનો ખર્ચ છે. ધંધા માટે એને ખર્ચ ગણવામાં આવે છે. તેની પણ બિનરોકડ ખર્ચ છે. એનું પણ કોઈ પણ પ્રકારનું નાણાંમાં મળતા નથી. એ સામે જે ગ્રાહક છે એની નબળી પરિસ્થિતિના કારણે એ રૂપિયા ચૂકવતો નથી, જેનું નુકસાન ધંધાના વેપારીને ભોગવવું પડે છે, એટલે એ ગાલખાદ ગણાય છે. હવે આપણે આગળ વધીએ તો નાદાર. જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી નિયમિત ચૂકવતો ન હોય, એટલે કે સક્ષમ ન હોય, પોતાની જવાબદારી ન ચૂકવી શકતો હોય અથવા તો એની પાસે નાણાં ઓછા હોય, ત્યારે વ્યક્તિને હિસાબી પદ્ધતિની ભાષામાં નાદાર વ્યક્તિ કહેવાય છે. પરંતુ જ્યાં સુધી અદાલત દ્વારા વ્યક્તિને નાદાર જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી વ્યક્તિ નાદાર કહી શકાય નહીં. એની પરિસ્થિતિ કેવી પણ હોય એ નાણાં ચૂકવવા માટે જવાબદાર છે. પરંતુ જ્યારે અદાલત નાદાર જાહેર કરી દે તો એ વ્યક્તિને કોઈ પણ પ્રકારની જવાબદારી રહેતી નથી. એ વ્યક્તિ નાદાર છે, એ પોતે સક્ષમ નથી, કોઈ જાતની જવાબદારી ચૂકવવા સક્ષમ નથી. હવે આપણે આગળ વધીએ તો ખાસ ધ્યાન દેજો વિદ્યાર્થીઓ, હિસાબી પદ્ધતિના એટલે કે નામા પદ્ધતિના પ્રકાર અને આધાર વિશે આપણે પહેલે સમજી લઈએ. તો હિસાબી પદ્ધતિના બે પ્રકાર છે, દેશી નામા પદ્ધતિ અને દ્વિનોંધી નામા પદ્ધતિ. હાલના સમયમાં દેશી નામા પદ્ધતિનો કોઈ પણ જગ્યાએ ઉપયોગ થતો નથી. દેશી નામા પદ્ધતિને પ્રાચીન પદ્ધતિ કહેવી શકાય કે જે પહેલાંના વેપારી હતા તે ઉપયોગ કરતા હતા. હાલના સમયમાં દ્વિનોંધી નામા પદ્ધતિનો ઉપયોગ ઘણો બધો છે, એટલે કે દરેક લોકો દ્વિનોંધી નામા પદ્ધતિ મુજબ હિસાબો તૈયાર કરે છે. દ્વિનોંધી નામા પદ્ધતિના જન્મદાતા જે આપણે પહેલે પણ આગળ શીખી ગયા કે ઇટાલીના ગણિતશાસ્ત્રી હતા લ્યુકા પેસિઓલી. એને આપવામાં આવે છે કે જેને દ્વિનોંધી નામા પદ્ધતિની સમજ એટલે કે હિસાબી પદ્ધતિના ઉધાર જમાના નિયમો આપણને આપ્યા છે. તે નિયમોના આધારે હિસાબો તૈયાર કરવામાં આવે છે. આ નિયમો દ્વિનોંધી નામા પદ્ધતિના આધાર સ્તંભો છે. આ નિયમોની સાચી અને પૂર્ણ સમજ આપણને દ્વિનોંધી નામા પદ્ધતિ દ્વારા થાય છે. માટે દ્વિનોંધી નામા પદ્ધતિને સમજવા માટે એટલે કે એના હિસાબો તૈયાર કરવા માટે અમુક તબક્કાઓ આપણને દીધેલા છે, જે તબક્કાઓને એક પછી એક સમજી લઈએ. તો હિસાબો તૈયાર કરવા માટેનો સૌ પ્રથમ તબક્કો વાઉચર. વાઉચર આગળ પણ આપણે સમજી ગયા છીએ કે વ્યવહારનો એક લેખિત પુરાવો તરીકે ગણવામાં આવે છે. વાઉચર ધંધાનો પ્રથમ તબક્કો પણ છે. વાઉચર દ્વારા જ હિસાબો તૈયાર કરવાની શરૂઆત થાય છે. વાઉચર હશે તો જ હિસાબની શરૂઆત થશે. હવે આપણે વાઉચર તો આપણી પાસે આવી ગયા. હવે આગળ આપણને બીજા તબક્કામાં શું કરવાનું? તો વાઉચરના આધારે વ્યવહારની ઓળખ કરવાની થશે.
વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક, રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર, બેંક સાથેનો વ્યવહાર છે કે વેપારી સાથેનો, એની ઓળખ આપણને વાઉચર દ્વારા થશે. પહેલે આપણી પાસે વાઉચર આવશે, ત્યારબાદ એની ઓળખ કરશું અને ત્યારબાદ આપણે એની નોંધ કરવાની થશે. વ્યવહારની ઓળખ થશે, કયા પ્રકારનો છે, ખરીદીનો વ્યવહાર હતો, વેચાણનો વ્યવહાર હતો કે કોઈ ખર્ચનો હતો, તો એ આધારે આપણે નિયમો પરથી, એના પણ અલગ અલગ નિયમો છે જે આપણે આગળ ભણીશું. નિયમોના આધારે આપણે આમ નોંધ તૈયાર કરવામાં આવે છે. આમ નોંધ તૈયાર થયા પછી તેની પેટા નોંધ તૈયાર થશે અને આમ નોંધ અને પેટા નોંધના આધારે જ ખાતા વહી અને ખતવણી તૈયાર થશે. એટલે કે આમ નોંધ અથવા તો પેટા નોંધ ત્રીજા તબક્કામાં આવશે, જેના આધારે આપણે ખાતા વહી અને ખતવણી તૈયાર કરશું, જે આપણે ચોથા તબક્કામાં એ કામ કરશું અને એ ખાતા વહી અને ખતવણી પરથી જ આપણે કાચું સરવૈયું તૈયાર કરવાનું હોય છે. કાચા સરવૈયાના આધારે જ બાકીના વાર્ષિક હિસાબો એટલે કે વર્ષ દરમિયાન જે હિસાબો તૈયાર કરવાના હોય છે એ આપણે માત્ર ને માત્ર કાચા સરવૈયા અને હવાલાના આધારે જ થઈ શકે છે. એટલે કે કાચું સરવૈયું જે તૈયાર કરેલું છે, ત્યારબાદ અમુક વ્યવહાર જે વર્ષ દરમિયાન રહી ગયા હોય, કોઈ ભૂલથી છૂટી ગયા હોય અથવા તો કોઈની નોંધ કરેલ ન હોય, તો એને કહેવામાં આવશે હવાલા. તો કાચા સરવૈયા પ્લસ હવાલા, જેના આધારે આપણે હિસાબી પદ્ધતિનો છેલ્લો તબક્કો વાર્ષિક હિસાબો તૈયાર કરીશું. વાર્ષિક હિસાબોમાં શું તૈયાર કરવાનું થશે? તો સૌપ્રથમ વેપાર ખાતું, જે માલને લગતું હોય છે, જેના અંદરમાં બધા વ્યવહારો માલના હોય છે, એટલે કે વેપાર ખાતું તૈયાર થશે. ત્યારબાદ બીજા નંબરનું ખાતું આવશે નફા નુકસાન ખાતું, જેમાં આવક અને ખર્ચના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. માલનો ખાતા થઈ ગયા, ઉપજના ખર્ચના ખાતા થઈ ગયા અને છેલ્લે આવશે પાકું સરવૈયું, જેમાં દરેક મિલકતો અને જવાબદારીઓ, મૂડી વગેરેની નોંધ કરવામાં આવે છે. અને પાકા સરવૈયાનો અંતનો જે સરવાળો હોય છે, જે બંને બાજુનો સરખો થાય તો આપણે જે હિસાબો તૈયાર કર્યા છે એ સાચા, એટલે કે સંપૂર્ણ રીતે બંને બાજુનો સરવાળો સરખો થયો હોય તો આપણે જે હિસાબો તૈયાર કર્યા છે એ સાચા છે, એની સાબિતી થઈ જશે. આના સિવાય આપણે ઘણા ખાતાઓ અથવા તો ઘણી અલગ અલગ નોંધ પણ કરીએ છીએ, જેમ કે બેંક સિલક મેળ તૈયાર કરીએ છીએ, કોઈ ભૂલ સુધારણા નોંધ હોય તો પણ તૈયાર કરીએ છીએ, અનામતો અને જોગવાઈના પણ અલગ ખાતા તૈયાર કરીએ છીએ. પણ મુખ્યત્વે વાર્ષિક હિસાબો ખાસ મહત્ત્વના ગણાય છે. એટલે આ બાબતોને ખાસ ધ્યાનમાં રાખજો. વિદ્યાર્થી મિત્રો, આ તબક્કા ખાસ ધ્યાનમાં રાખજો. આ તબક્કાના આધારે જ આપણી પુસ્તકનું નિર્માણ થયેલ છે. આ તબક્કાઓના આધારે જ આપણે એક પછી એક ચેપ્ટર, એક એક તબક્કા પ્રમાણે આગળ વધીશું.